એમસીની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કમઠાણ સર્જાયું છે। એમસીના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માના સમર્થકોએ શક્તિ પ્રદર્શન કર્યું। અમદાવાદના અસારવા, મેમકો, બાપુનગરમાં દેખાવો કરી દિનેશ શર્માનું સમર્થન કર્યું। સાથે સાથે કોંગ્રેસ બચાવોના નારા સાથે તેમજ દિનેશ શર્માના પોસ્ટર સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આપને જણાવી દઈએ, 19મી ઓક્ટોબરે દિનેશ શર્માએ વિપક્ષમાંથી રાજીનામું આપ્યું હતું। તેમના રાજીનામા વખતે પણ સમર્થકો દ્વારા કોંગ્રેસ ભવન પાસે દેખાવો કર્યા હતા। તેવામાં આવનારા દિવસોમાં અમદાવાદ કોંગ્રેસમાં વિપક્ષ પદને લઈને વિવાદ વધુ વકરે તો નવાય નહીં, પણ એમસીની ચૂંટણી પહેલા આ મુદ્દો કોંગ્રેસને ભારે પડી શકે છે। વર્ષથી કોંગ્રેસ પાર્ટીના સંગઠન માટે કામ કરી રહ્યું છું। નરોડા રોડ બોર્ડ હોય, ઇન્ડિયા કોલોની બોર્ડ હોય કે કુબેરનગર બોર્ડ હોય, ત્રણ બોર્ડમાંથી ત્યાંની જનતાએ મને ચૂંટીને પોતાના પ્રતિનિધિ તરીકે મોકલ્યા છે। આજે જ્યારે અચાનક મેં રાજીનામું આપ્યો ત્યારે સ્વાભાવિક છે મારી સાથે સંકળાયેલા મારા સમર્થકોના આઘાત લાગે અને તેના ભાગરૂપે તે લોકો મારું પ્રોત્સાહન વધારવા માટે અને પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે ફરીથી હું કામે લાગું તેવું મને આહ્વાન કરી રહ્યા છે। તેના માટે પોતાના બોર્ડમાં મોટી સંખ્યામાં બહાર નીકળીને મારું પ્રોત્સાહન વધારવા માટે કોંગ્રેસ પાર્ટી जिंदाबाद, राहुल गांधी आगे बढ़ो, हम तुम्हारे साथ, दिनेश शर्मा आगे बढ़ो तेवा सूत्रोच्चार સાથે મને પ્રોત્સાહન આપવા માટે આજે મેદાને આવ્યા।